નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 24 તારીખ 3 મહિનો 2026 ને મંગળવારના રોજ મિત્રો કેરીની નવી સિઝન છે જે 2026ની મિત્રો શરૂઆત થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આટલી કેરીની આવક રહેલી છે. આજે ગઈકાલથી જ મિત્રો બીએમ ફ્રૂટમાં કેરીની સિઝન ચાલુ થઈ ગઈ છે. ગઈકાલે મુહૂર્તના ભાવની વાત કરી મિત્રો તો 4100 રૂપિયાના મુહૂર્તના ભાવ છે તે બોલાયા હતા. આજે ફરી પાછી કેરીની આટલી આવક થઈ છે તમે જોઈ શકો છો. તો આજે કેવા રહે છે કેરીના બજાર ભાવ એ આપણે આગળ વિડીયોમાં જાણવાના છે. હજી હરાજીનું કામકાજ ચાલુ નથી થયું, હમણાં થોડી જ વારમાં હરાજીનું કામકાજ ચાલુ થવાનું છે. હરાજી ચાલુ થાય એટલે જાણી લઈ કેવા રહે છે આજના કેસર કેરીના બજાર ભાવને મિત્રો. ઓરિજિનલ ગીર કંટાળાની બીએમ ફ્રૂટમાં જ આવે છે મિત્રો, ને તમારે બીએમ ફ્રૂટમાંથી કોઈ પણ કેરીનો માલ વેચવો હોય અથવા તો કેરી લેવી હોય, ઓરિજિનલ કેરી જે ગીર કંટાળાની આવે લેવી હોય તો નીચે સંપર્ક જરૂરથી કરજો. નીચે દિનેશભાઈના નંબર આપી દીધેલા છે, ડિસ્પ્લે કરી દીધા છે, તો એમાં સંપર્ક જરૂરથી કરજો. તો હરાજીનું કામકાજ હમણાં ચાલુ થાય એટલે જાણી કેવા રહે છે આજના કેસર કેરીના બજાર ભાવ. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ થવા જઈ રહ્યું છે. હવે 1000 રૂપિયાનો ભાવ થયો છે તમે જોઈ શકો છો. અમારે 1000 રૂપિયા ભાવ થયો છે ભાઈ, 1000 રૂપિયા. ₹1100 રૂપિયામાં આ માલ વેચાણો છે તમે જોઈ શકો છો. 1100 રૂપિયા ભાવ છે, 1100 રૂપિયા ભાવ છે. ₹500 રૂપિયાનો ભાવ થયો છે અમલના તમે જોઈ શકો. 5 કિલોનો ભાવ છે, 500 રૂપિયામાં વેચાણી છે. 5 કિલોના 500 રૂપિયા ભાવ થયો. ₹800 રૂપિયાનો ભાવ થયો છે તમે જોઈ શકો. નાના ફળ છે, 800 રૂપિયામાં વેચાણો છે. 800 રૂપિયા ભાવ છે. ₹1350 રૂપિયાનો ભાવ થયો છે માલનો. 1350 રૂપિયા. ₹900 રૂપિયા ભાવ થયો છે આ માલ. નાના ફળ છે જોઈ શકો છો. 900 રૂપિયા ભાવ થયો છે. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના કેસર કેરીના બજાર ભાવ. જે આપણે આગળ તમે વિડીયોમાં જોયું એ પ્રમાણે હતા કેસર કેરીના આજના બજાર ભાવ. આજે આવક પણ તમે જોઈ શકો છો. એટલી બધી કોઈ ખાસ આવક હતી નહીં એટલે બહુ લાંબો વિડીયો નથી બનાવી શક્યો, પણ આવનાર સમયમાં હવે કેરીની સિઝન આવવાની છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખી દેજો, જેથી કરીને તમને દરરોજ તમામ આપણા જે કેસર કેરીના વિડીયો આવતા હોય છે તે જોવા મળી જાય. અને કેવા બજાર રહે છે, કેવી અપડેટ રહે છે એ તમામ તમને રોજે રોજની અપડેટ પણ મળતી રહે. તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.